નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગુજરાતમાં દારૂના મુદ્દે જે કંઈ રાજકારણ ખેલાઈ રહ્યું છે, એટલે જિગ્નેશ મેવાણીથી આ મુદ્દો શરૂ થયો હતો, તે પછી તેમાં હર્ષ સંઘવી આવ્યા અને પછી આપ પાર્ટીના ઘણા બધા નેતાઓ એ વિશે નિવેદન આપી રહ્યા છે. તો ગુજરાતમાં દારૂનું જે રાજકારણ છે તે શું છે તે વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, દારૂની જ્યારે વાત આવે છે ત્યારે રાજકારણ સાથે એને હંમેશા જોડીને જોવામાં આવે છે. તો આને આપણે કેવી રીતે આ રાજકારણ દારૂની સાથે જોડાઈ ગયું છે, એકદમ અભિન્ન અંગ બની ગયો છે, એટલે બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે અને એમાં શાસક પક્ષ હોય છે એમાં હંમેશા એની એવું હોય છે કે એમની બોલતી બંધ થઈ જાય છે દારૂના મુદ્દે. કેમ આવું? સૌથી પહેલાં કિરણ, જ્યારે દારૂનો મુદ્દો આવે છે ત્યારે આ રાજનેતાઓને, શાસક પક્ષને કે વિરોધ પક્ષને બાજુ પર મૂકીએ, પરંતુ દારૂનો વિષય એવો છે કે આપણા રાજ્યની અંદર 10માંથી 8 લોકો દારૂ પીવે છે અને 10માંથી જે 8 લોકો દારૂ પીવે છે એમાંથી 6 લોકો દારૂ બહુ ખરાબ છે અને દારૂ જિંદગી બરબાદ કરે છે, એની ઉપર બોલી શકે છે. આ એક અદ્ભુત વિષય છે, કારણ કે આપણને આ વિષય ઉપર બોલતા, આ વિષય ઉપર નાટક કરતા અને આ વિષય ઉપર દંભ કરતા બહુ સારી રીતે આવડે છે. અને એટલે જ મને એવું લાગે છે કે આ રાજનેતાઓ આ દારૂના વિષયને પકડે છે, કારણ કે આ વેચાતો વિષય છે. પરિણામ આવે કે ન આવે તેની કોઈને ચિંતા કે પરવા નથી, પણ દારૂનો વિષય વેચાય છે, માટે આ રાજનેતાઓ આવા મુદ્દાને પકડી લે છે. પણ આમાં જે દારૂ પર પોલીસે સિકંજો લાવવો જોઈએ, એટલે જે લોકો વિરોધ પક્ષમાં છે, જિગ્નેશ મેવાણીનો અત્યારે અવાજ સૌથી બુલંદ છે કે એ પોલીસ આમાં કાર્યવાહી નથી કરતી, પોલીસ આમાં ઢીલ મૂકે છે, એના માટે દારૂ વેચાય છે, આવી વાત છે, આવો આરોપ છે. જો પહેલાં તો એ સમજી લઈએ કે જે કોંગ્રેસે આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી એમાં એક આ મુદ્દો આવ્યો. હવે કોંગ્રેસની આક્રોશ યાત્રાના એજન્ડામાં આ વિષય હતો જ નહીં. વિષય તો હતો કે લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલી, જેમાં ખેડૂતો છે, પશુપાલકો છે, રોજગારી છે, જેની પાસે મકાન નથી, બરાબર છે, દલિતોના પ્રશ્નો છે, વંચિતોનો અવાજ છે. આ યાત્રા દરમિયાન અચાનક એવું થાય છે કે અકસ્માતે બગાસું ખાતા પતાસું મળ્યા જેવી સ્થિતિ કોંગ્રેસની થઈ છે. આ આખા મુદ્દામાં થરાદના શિવનગરમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ વેચાય છે એવી રજૂઆત કરવા માટે લોકો જિગ્નેશ મેવાણીને મળે છે. જિગ્નેશ મેવાણી થરાદના એસપી પાસે જાય છે અને પટ્ટા ઉતારી લઈશ. આ વિડીયો ખૂબ વાયરલ થયો, એનાથી આખી વાત પકડાઈ ગઈ. એજન્ડામાં નહોતો આ કોંગ્રેસના દારૂ વિશે, એટલા માટે કારણ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, પછી ખાલી કોંગ્રેસની, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ વિષયને પોતાના એજન્ડામાં સામેલ નથી કરતી. એના ઘણા બધા કારણો છે. એક તો એવું છે કે 1960 પછી જ્યારે આપણે મહારાષ્ટ્રથી અલગ થઈએ છીએ ત્યારથી દારૂ એ વિષય માત્ર નહીં, દારૂ પણ ગુજરાતીઓને ગમતો વિષય રહ્યો છે. હું તો એવું કહીશ કે રાજસ્થાન છે, એટલે ઉદયપુર છે કે રતનપુર છે કે દીવ છે, ગોવા છે, આ બધા ધમધમે છે ગુજરાતીઓથી, અને ગુજરાતીઓથી ધમધમે છે એટલા માટે એનું એક કારણ દારૂ પણ છે. મજા આવે છે, પણ આપણે સંતાડવું છે. આ આખા કોંગ્રેસની આક્રોશ યાત્રામાં આ વિષય પકડાઈ ગયો. પકડાઈ એટલા માટે ગયો કારણ કે એક તો આવું તમે જ્યારે પોલીસને ગાળ આપતા હો કે પટ્ટા ઉતારી લઈશ, તો આ કોઈને પણ ગમે એવો વિષય છે. પોલીસને તમે ગાળ આપો, પોલીસને તમે અપમાનિત કરો. આ દરમિયાન આ વિષય પકડાઈ ગયો અને આ યાત્રામાં, આ ઘટના વખતે જિગ્નેશ મેવાણી પાછા આક્રમક થયા એટલું જ નહીં, પરંતુ એ હર્ષ સંઘવી સાથેની કેટલું ભણ્યા છે, તું મેદાનમાં આવી જાય એ ભાષામાં પણ સંવાદ કરે છે. પછી હર્ષ સંઘવી પણ આ મેદાનમાં આવ્યા અને સંસ્કાર અસંસ્કારની વાત થઈ, એટલે આ આખા વિષયને વધુ વેગ મળ્યો. આ દરમિયાન એવું થયું કે આ આખી લડાઈ તો કોંગ્રેસ અને ભાજપની, એટલે કે સરકારની હતી, પણ આ આખી લડાઈમાં આમ આદમી પાર્ટીને એવું લાગ્યું કે જિગ્નેશ મેવાણી ટીઆરપી લઈ રહ્યા છે અને આપણે આખી લડાઈથી બહાર છીએ. એટલે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી મેદાનમાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પણ વાંધાઓ મૂકે છે કે પટ્ટા ઉતારી લેવાનો અર્થ શું, કારણ કે ગોપાલ ઇટાલિયા પહેલાં પોલીસમાં હતા, એટલે પટ્ટા કોને કહેવાય ઉતારી લીધા એની વ્યાખ્યા પણ સમજાવે છે. આમાં આખો વિષય એજન્ડામાં નહોતો, પણ અચાનક પકડાઈ ગયો છે
હવે આ બધી જ પાર્ટી એવું કહે છે કે દારૂબંધી રહેવી જોઈએ, કડક અમલ થવો જોઈએ. તો વાત કરીએ કે ભાઈ 1990 પહેલાં જે પાર્ટી દારૂ સામે ઝુંબેશ ચલાવી જોઈએ, હું ના નથી પાડતો, તો એ પણ નહોતી બંધ કરી શકી. આમ આદમી પાર્ટી જે દારૂ માટે અહીંયા કૂદી પડી છે, હવે એમની સરકાર તો આખી દિલ્હીની સરકાર દારૂના મુદ્દે જ ગઈ છે. એટલે આ દારૂનો વિષય એવો છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પાર્ટીઓએ સોગંદ લેવા જોઈએ, તમામ રાજકીય પક્ષોએ, કે અમે અમારા મતદારોને દારૂ નહીં આપીએ. ત્યારે તો બધી પાર્ટીઓ ખાનગીમાં આપે જ છે, પછી એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કારણ કે દારૂ વગર ચૂંટણી પણ જીતી શકાતી નથી. આ બહુ કડવી વાસ્તવિકતા છે જે આપણે સ્વીકાર કરવો જોઈએ. પણ કોઈ પોલિટિકલ પાર્ટી એવું કહેતી નથી કે અમે અમારા મતદારોને રીઝવવા માટે દારૂ નહીં આપીએ. કાગળ ઉપર તમે નથી આપતા પણ આપો છો, એ હકીકત છે. પણ સૌથી રોચક બાબત આખી ઘટનાનું હું એનાલિસિસ કરી રહ્યો હતો એવું હતું કે આ દારૂ અને દારૂનો વિષય એજન્ડામાં નહોતો, અચાનક પકડાઈ ગયો. આ વિષયમાં મને એવું લાગે છે કે કોંગ્રેસને સરકારે ગૂંચવી નાખી છે કે તમે બોલો દારૂનો વિષય ઉપર, કારણ કે આ વિષય કંઈ ચૂંટણીમાં મતોમાં રૂપાંતરિત થતો નથી. બીજી બાજુ જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટી છે, એ સરના કાર્યક્રમમાં લાગી ગઈ છે, મતદાર યાદી સુધારણા કાઢવા ઉમેરવામાં. અને જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને બહુ મોટો વાંધો છે કે મતદારોની હેરફેર થઈ રહી છે, મતદારોના નામની કમી થઈ રહી છે. અને ગુજરાત કોંગ્રેસને ખબર પડતી નથી કે ભારતીય જનતા પાર્ટી તમને દારૂના મુદ્દે ગૂંચવી નાખ્યા છે અને પોતે સરનું કામ સડસડાટ કરી રહી છે. એટલું ઝડપથી કરી રહી છે કે મંત્રીઓ આખા કામગીરીનું સુપરવિઝન કરે છે પોતાના વિસ્તારમાં, કેન્દ્રીય મંત્રીઓ પોતાના વિસ્તારમાં આવે છે. અને જ્યારે કોંગ્રેસને સમજાશે કે સરનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી દારૂમાં જ પડ્યા રહેશે. ખરેખર તો એમણે અત્યારે આ જે કામ ચાલી રહ્યું છે, દારૂનો મુદ્દો નથી અડવા જેવું એવું નથી કરતું, પણ અત્યારે સૌથી મોટી પ્રાયોરિટી, જો તમે એવું કહેતા હો કે નરેન્દ્ર મોદી કે એમની સરકાર વોટ ચોરી કરે છે, તો તમારે અત્યારે એ કામ કરવાની જરૂર છે કોંગ્રેસે, જેના કારણે લોકો પરેશાન છે. એના તરફ એમનું ધ્યાન નથી. એટલે જ્યારે દારૂનો નશો ઉતરી જશે એમનો, ત્યાં સુધી સરની કામગીરી, મતદાર યાદી સુધરી ગઈ હશે, અને પછી જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે એવું કહેશો કે ગુજરાતમાંથી 5 લાખ, 25 લાખ, 50 લાખ વોટરો ઓછા થઈ ગયા, પછી બૂમો પાડશોનો કોઈ અર્થ નથી. આ જ્યારે દારૂની વાત આવે છે, દારૂ ગુજરાતમાં તો દારૂની પ્રતિબંધિત છે, પણ એમાં પોલિટિક્સ એટલે રાજકારણીઓ આવે છે, પોલીસ આવે છે, તો આમાં મર્યાદા કોની છે કે જેના કારણે દારૂનો વ્યાપ વધતો જાય છે? હવે તો ડ્રગ્સની બી વાત લઈ શકાય, પણ એ વાત પછી આપણે ડ્રગ્સની વાત પણ લઈશું, કારણ કે દારૂ કરતાં એ વધુ ગંભીર મુદ્દો છે. સવાલ એવો છે કે એક તો પહેલાં તો એવું છે કે મિયા બીવી રાજી તો ક્યાં કરે કાજી, દારૂની સ્થિતિ એવી છે. અહીંયા પીનારને પીવો છે. મેં જોયું છે કે જ્યારે પોલીસે ગુજરાતની અંદર, ફરી પાછો કહું છું, હું કંઈ દારૂ બંધી ઉપાડી લો એવી હિમાયત નથી કરતો કે દારૂનું પ્રમોશન નથી કરતો, પણ છતાં મારા અનુભવે કહું છું કે જ્યારે ગુજરાતમાં પોલીસ દારૂના મામલે અત્યંત કડક થઈ છે કે તમને એક ટીપું પણ દારૂનું પીવા નહીં મળે એવી સ્થિતિ નિર્માણ કરી છે ગુજરાત પોલીસે, ત્યારે ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે. અચ્છા. ગરીબ વિસ્તારો જે છે ગુજરાતના, ત્યાં આગળ તમારી પાસે જો તમે દારૂ ઉપર કડક નિયંત્રણ લાદી દો તો લોકો પછી સસ્તો દારૂ પીવે છે, કફ સિરપ પીવે છે. અને જ્યારે દેશી દારૂનું ચલણ વધી જાય, કારણ કે અંગ્રેજી દારૂ નથી મળતો, તો દેશી દારૂ પછી ઘરે બનાવવા લાગે છે. અને આની એક પ્રોસેસ હોય છે દારૂ બનાવવાની, જે સમય માગે છે 36 થી 48 કલાકનો. પણ જ્યારે ડિમાન્ડ વધી જાય છે ત્યારે દેશી દારૂ ગાળનારા લોકો એ દારૂ 12 કલાક કે 14 કલાક કે 15 કલાકમાં બનાવવા લાગે છે. ત્યારે એની અંદર કેટલી બધી કેમિકલ્સ નાખવામાં આવે છે. અને ત્યારે આપણે જોયું છે કે અમદાવાદની અંદર પણ લઠ્ઠાકાંડ થયો, છેલ્લે બાવળામાં પણ લઠ્ઠાકાંડ થયો. તો આ લઠ્ઠાકાંડની શક્યતા વધી જાય છે. એટલે એક તરફ લોકોને પીવો છે, બીજી તરફ પોલીસને અટકાવવો છે, ત્રીજી તરફ રાજકીય પક્ષોને પણ આ એક મર્યાદા છે કે એ લોકો પોતાના મત વિસ્તારના લોકોને કે પોતાના મત વિસ્તારના બુટલેગરને નારાજ નથી કરી શકતા. ગુજરાતમાં એટલું સારું છે કે હજી બહુ ઓછા રાજનેતાઓ એવા છે કે જેઓ દારૂના ધંધા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય. એવું નથી સંકળાયેલા. કેટલાક નેતાઓ છે જેના નામની મને ખબર છે જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ એ ટકાવારી બહુ ઓછી છે.
આપણી ત્યાં એ પણ છે કે કોઈ પણ સરકારો ગઈ પાછળની સરકારની પણ હું વાત કરીશ કે દારૂના પૈસા મિનિસ્ટરો સુધી પહોંચે છે એવી વાત જે છે ને એ સદંતર ખોટી છે. અચ્છા. એવું પણ થતું નથી. તો આ સ્થિતિ એવી છે કે તમે દારૂબંધીનો કડક અમલ કરાવી શકો, એને સંપૂર્ણ બંધ ન કરી શકો. એનું કારણ એવું છે કે ગુજરાતની અંદર પ્રવેશવાના અનેકો રસ્તા છે. તમે ગુજરાતમાં લાખો વાહનો રોજ પ્રવેશે છે, ત્યારે તમે એક વાહન, એક ટ્રક, એક બસને ચેક ન કરી શકો. કેટલાય અંતરિયાળ વિસ્તાર એવા છે કે જેમાં તમે કેડીએથી, મને બરાબર યાદ છે, મધ્યપ્રદેશના કેટલાય ગામડા એવા છે, મધ્યપ્રદેશ ગુજરાતના, કે જ્યાં લોકો મોટરસાયકલ ઉપર દારૂની ખેપ કરે છે, જંગલોમાં થઈને નીકળે છે. તો તમારી પાસે પોલીસ ફોર્સ કેટલો છે? અને બીજું કે દારૂ એ જે ગુનાઓ છે એની યાદીમાં બહુ છેલ્લે આવે છે દારૂ પકડવું. તો તમે બધા જ ફોર્સને જો દારૂમાં લગાડી દેશો તો પછી બીજા ગુનાઓનું શું થશે? એના કરતાં પણ જે અગત્યનો મુદ્દો છે જે જિગ્નેશ મેવાણીએ પણ ઉપાડ્યો છે, અને આ વિષય મારો પણ હોવો જોઈએ, સમાજનો પણ હોવો જોઈએ, બધાનો જ હોવો જોઈએ. દારૂ કરતાં વધુ ઘાતક જે છે એ ડ્રગ્સ છે, અને ડ્રગ્સ ચોક્કસ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, એને આપણે નકારી શકતા નથી. અહીંયા પાછો એક બીજો સવાલ આવીને ઊભો રહે છે કે સરકારની નિષ્ક્રિયતાને કારણે ડ્રગ્સ વધ્યું છે. તો જેને નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ લાગી છે આખી ઘટનાની અંદર, એની અંદર ભારત સરકારની પણ એક પોતાની એજન્સી છે જેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કહેવામાં આવે છે, એ પણ કામ કરે છે. પણ આના કાયદા જે છે ને એ બહુ અઘરા છે. તમારે કોઈ માણસને ડ્રગ્સ સાથે પકડવો હોય, પોલીસને ચોક્કસ બાતમી મળે કે એક જગ્યાએ ફલાણો માણસ, સફેદ શર્ટવાળો માણસ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો આ કાયદાની જોગવાઈ એવી છે કે 2 સરકારી પંચો હોવા જોઈએ. એટલે સરકારી અમલદાર જો પંચ તરીકે ન હોય તો તમે રેડ નથી કરી શકતા. તો હવે માની લો કે રવિવારે કોઈ ક્રાઇમ બ્રાન્ચને છે કે કોઈ પોલીસ સ્ટેશનને બાતમી મળી કે ફલાણી જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, તો હવે રવિવારે એ જાણ કરે જે તે સરકારી કચેરીને કે ભાઈ અમને એક ડ્રગ્સની ઇન્ફોર્મેશન મળી છે, 2 સરકારી અમલદારો મોકલી આપો. એ આવે, એના પછી તો એવું તો છે નહીં પેલો ડ્રગ્સ વેચનારો ત્યાં ઊભો રહેવાનો છે. તો અનેક મર્યાદાઓ છે. હવે થયું છે એવું કે આપણે ત્યાં ડ્રગ્સ એટલે આપણે એવું માનતા હતા કે મોટા કન્સાઇનમેન્ટો પકડવા, એ પકડાય છે. આપણા કંડલા પોર્ટ ઉપર એ કન્સાઇનમેન્ટો પકડાયા, ગુજરાત પોલીસે પણ દરિયામાંથી મોટા કન્સાઇનમેન્ટ પકડાયા. આ ડ્રગ્સના ધંધામાં પૈસા ખૂબ છે. એટલે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ પણ ડ્રગ્સ બનાવવા લાગી છે. એના માલિકો લાલચમાં આવીને એમની પાસે દવા બનાવવાનું તો લાયસન્સ છે, એમાં જે કેમિકલનો ઉપયોગ થાય છે એવા જ કેમિકલનો ખોટો ઉપયોગ કરી એ ડ્રગમાં કન્વર્ટ કરે છે. તો લાર્જર સ્કેલમાં વધ્યું છે, અને આ બહુ ચિંતાજનક છે. કારણ કે જે યુથ છે, યુવાનો છે, એ આ નવા એક ડ્રગના બંધાણી થતા જાય છે, એવું ઘાતક બનતું જાય છે. અને એમાં પણ ખાસ કરી જે કોલેજના છોકરાઓ છે, કારણ કે કોઈ માણસ દારૂ પીવે તો એની ભાષા બદલાય છે, એના મોઢામાંથી વાસ આવે છે. આ કેસની અંદર એવું થાય છે કે ડ્રગ્સ લેનારના વ્યવહારથી તમે નક્કી નથી કરી શકતા કે એને ડ્રગ્સ લીધું છે. પણ એ બહુ ચિંતાનો વિષય છે. પણ ખાલી ડ્રગ્સ વધ્યું છે એટલે સરકાર જવાબદાર છે. સરકાર પોતાના એજન્સીઓનો પ્રયત્ન કરે છે, અને હું જોઉં છું કે છેલ્લા 5-7 વર્ષની અંદર જે ડ્રગ પકડાયું છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ પકડાયું છે. અને આટલા મોટા કન્સાઇનમેન્ટો નહોતા પકડાતા. એટલે હવે કન્સાઇનમેન્ટ પકડાવા લાગ્યા છે, એટલે આપણે એવું માની લઈએ કે સરકાર ડ્રગ્સ પર નિયંત્રણ ગુમાવી બેઠી છે. એ અર્થઘટન પણ મને લાગે છે કે વ્યાજબી નથી. ઓકે, એક બીજી વાત, ડ્રગ્સ ને દારૂ હવે બંનેની વાત, પણ અત્યારે કોંગ્રેસની જે લડાઈ છે એ યુટ્યુબ કે ન્યૂઝ ચેનલ પર દેખાય છે. જેમ આપણે બિહારમાં જોયું કે ભાઈ જીતવાનું કોઈ ચેનલ પર આખું દ્રશ્ય અલગ થતું હતું, લાગતું હતું કે કોણ જીતશે એવું નક્કી નહોતું થતું. છેલ્લે બીજેપીએ આટલી મોટી બહુમતી લાવી. એમ અત્યારે આ ડ્રગ્સની લડાઈ જે છે યુટ્યુબ પર, ન્યૂઝ ચેનલ પર વધારે દેખાય છે, પણ ગ્રાઉન્ડ ઉપર ખરેખર લોકોનો વિરોધ છે દારૂ પ્રત્યે. લોકોનો ચોક્કસ એટલે નારાજગી છે. આમાં નારાજગી ને વિરોધમાં અંતર છે. અચ્છા. સવાલ એવો છે કે જિગ્નેશ મેવાણી સુધી લોકો પહોંચ્યા, કે શિવનગરના લોકો, કે અમારા વિસ્તારની અંદર દારૂ વેચાય છે ને ડ્રગ્સ વેચાય છે, પોલીસ કંઈ કરતી નથી. વાત સાચી છે, ચાલો પોલીસ કંઈ કરતી નથી.
તો કોઈ પણ વિસ્તાર હોય એમાં દારૂ વેચનાર કે ડ્રગ્સ વેચનારની સંખ્યા કેટલી હોય? 2 કે 3 કે 5 માણસો. ઓબ્વિયસલી. તો 2 કે 3 5 માણસો સામે તમે બોલતા નથી, બરાબર છે. જો તમે એને બોલો, તમે એને પડકારો, તો એને બંધ કરવાની ફરજ પડે કે ભાઈ હું મારા ઘર પાસે દારૂ નહીં વેચવા દઉં, હું મારા ઘર પાસે ડ્રગ્સ નહીં વેચવા દઉં. તો એ સ્થિતિમાં એવું છે કે અત્યારે જે આખી લડાઈ છે, લોકોની લડાઈ છે ને, એ એવી છે કે તમે અમારી લડાઈ લડો, અમે નથી લડવા માંગતા. અને આ આક્રોશ યાત્રામાં જો આ દારૂ કે ડ્રગ્સનો મુદ્દો થરાદવાળો ન પકડાયો હોત તો કોંગ્રેસ માટે ભીડ એકત્રિત કરવી પણ મુશ્કેલ હતી. કોંગ્રેસની યાત્રામાં લોકો નથી આવતા કારણ કે હજી લોકોને એ ભરોસો કોંગ્રેસ નથી અપાવી શકી કે અમે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ છીએ, અમે તમારો અવાજ છીએ. એ ભરોસો આપવામાં હજી પણ કોંગ્રેસ નિષ્ફળ જાય છે. એના કારણે એવું થાય છે કે કોંગ્રેસની મર્યાદા કે કમનસીબી એવી છે કે એમને મોટી ચેનલો કે અખબારો તો બતાડતા નથી, એટલે બહુ સ્વાભાવિક છે કે આપણા જેવી નાની ચેનલ જે છે એ અથવા બીજી ચેનલો છે એ કોંગ્રેસને બતાડે છે, કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને. એટલે લોકોની ભીડ દેખાય છે, પણ એ જે લોકોની ભીડ દેખાય જ્યારે ત્યારે એ મતોમાં જો રૂપાંતરિત ન કરી શકે કોઈ પાર્ટી તો કોઈ અર્થ નથી ને. બીજું એક સામાન્ય માણસનો સવાલ કે ભાઈ એના ત્યાં કોઈ અડ્ડો ચાલતો હોય કે એના ત્યાં કશું આવી રીતે દારૂ, તો એ કેવી રીતે પહેલ કરી શકે કે ભાઈ મારે આ નથી જોઈતું મારા વિસ્તારમાં, એ ક્યાંય પોલીસમાં અરજી કરી શકે? નહીં, એટલે આમાં તો એવું છે કે મારી ત્યાં દારૂનો અડ્ડો ચાલે છે, હું એકલો વિરોધ કરું તો મને ચોક્કસ એ દારૂ વેચનારો ડરાવશે. એટલા માટે કારણ કે એની ત્યાં એવા લોકોની અવર જવર છે. બીજું કે મેં એવું પણ જોયું હશે કે દારૂના અડ્ડા ઉપર પોલીસની ગાડી આવે છે, પોલીસના વાહન આવે છે અને પોલીસ હપ્તો લે છે. આ વાત આપણે નકારી શકતા નથી. જો પોલીસ ન ઈચ્છે તો ગુજરાતમાં દારૂ આવતો અટકાવવો કદાચ એના માટે મુશ્કેલ છે, પણ એના વિસ્તારમાં જો દારૂ વેચાતો હોય તો એને ચોક્કસ સ્થાનિક પોલીસ અટકાવી શકે અને સ્થાનિક પોલીસની ઈચ્છા વગર દારૂ વેચી ન શકાય. પણ માની લો કે મને ખબર પડે તો મને એકલાને તો એ ડરાવી જશે, એ બુટલેગર જે છે મને ડરાવી જશે. પણ માની લો કે હું 200 લોકોને ભેગા કરું તો એને ડરવું પડશે. તો પછી પોલીસ ઇન્સ્પેક્ટરને મારી વાત સાંભળવી પડશે અને અડ્ડો બંધ કરાવવો પડશે. આપણે ત્યાં એવું છે કે ગુંડાઓ સંગઠિત છે અને સારા માણસો વિખરાયેલા છે, જે ભેગા થતા નથી માટે પરિણામ મળતું નથી. માની લો કે આપણને ખબર પડે કે લોકલ પીઆઈ છે એ મળેલો છે, તો તમે એસપી પાસે જઈ શકો, તમે ડીસીપી પાસે જઈ શકો, ભલે એને ખબર હોય અથવા એક તબક્કે એવું હશે કે એના પૈસા પણ એના સુધી પહોંચતા હશે. પણ જ્યારે લોકો પહોંચે છે ત્યાં અમારે નથી ચલાવવું કે અમે આ નહીં ચાલવા દઈએ, ત્યારે એને બંધ કરાવવાની એની જવાબદારી છે અને કરાવે છે લોકો. ગુજરાતમાં એવી નફટાઈ નથી પોલીસ અધિકારીમાં કે લોકો ગયા પછી પણ એ હિંમત કરે કે હું આ ચલાવીશ. હવે છેલ્લો સવાલ કે તમે બંને પક્ષોનું શાસન જોયું છે, તો જ્યારે શાસનમાં હોય છે ત્યારે દારૂ પ્રત્યેનું કે નશીલા પદાર્થ પ્રત્યેનું એમનું વલણ અલગ હોય છે, જ્યારે સત્તામાં આવે છે ત્યારે એટીટ્યૂડ રાજકારણીઓનો બદલાઈ જાય છે. એવું કહી શકાય કે ભાઈ અત્યારે વિરોધ કરી લો, પછી આપણે હોઈશું ત્યારે એ આડા કાન કરે દારૂ પ્રત્યે? દારૂ એક એવો મુદ્દો છે કે મેં પહેલાં પણ કહ્યું કે જેનાથી તમને ઇન્સ્ટન્ટ લોકપ્રિયતા મળે છે. આ વિષય ઉપર તમે બોલો એટલે પેલા મદારી જેવું છે, મદારીનો ખેલ થતો હોય, ડમરું વાગે તો લોકો ભેગા થઈ જાય, એવું છે. લોકો ભેગા થઈ જાય છે, પણ એ રાજનેતાને પરિણામ સુધી આખી વાતને નથી પહોંચાડવી. બરાબર છે. આપણે ભૂતકાળમાં જઈએ તો કે અલ્પેશ ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, અને બહુ સાચી વાત છે, અલ્પેશ ઠાકોરની જે લડાઈ હતી, જે ઝુંબેશ હતી, બહુ સાચી હતી કે એ જે સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજમાંથી, ત્યાં આ દારૂના દૂષણને કારણે લાખો સ્ત્રીઓ આજે ઘરમાં એવી છે કે જે વિધવા છે. બરાબર છે. પણ એ મુદ્દાથી પોતાની અલ્પેશ ઠાકોરે કેરિયર બનાવી લીધી. એ રાજકારણમાં નહોતા, એ ઠાકોરોના એક નેતા તરીકે ઉપસી આવ્યા અને દારૂના મુદ્દે એમણે પોતાની કેરિયર બનાવી લીધી અને હવે નથી બોલતા, કારણ કે એમનો સ્વાર્થ જે હતો રાજનેતા થવાનો કે ધારાસભ્ય બનવાનો અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બનવાનો થઈ ગયું. એટલે દરેક પાર્ટી આખા મુદ્દાને રાજકીય લાભ કેવી રીતના મળશે એનાથી કરે છે. બાકી લોકલ એમએલએ એવું નક્કી કરી લે, અથવા હું એવું કહું છું ચાલો કોંગ્રેસના જ જેટલા એમએલએ છે એ એમએલએ નક્કી કરી લે કે ભાઈ હું મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ નહીં વેચવા દઉં, કરી બતાડે.
જો એ પ્રમાણિક હોય તો બરાબર છે. જિગ્નેશ મેવાણી એવું કહે છે કે ભાઈ થરાદમાં દારૂ વેચાય છે. જિગ્નેશ મેવાણી એવું હિંમતથી કરી બતાડે કે હું મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં એક પણ દારૂનું ટીપું નહીં વેચાવા દઉં, લોકોને હું સંગઠિત કરીશ. થાય તો પછી કંઈક વાત બને, પણ એવું નથી કરવું કોઈને. આ વિષયને વેચવો છે, હીરો થવું છે, અને પછી જ્યારે પોતે સત્તાનો હિસ્સો બની જાય ત્યારે પછી શાંત થઈ જવું છે. તો આ હતી દારૂ અંગેની. તો આમ તો બહુ લાંબી ચર્ચા થઈ શકે, એના અનેક મુદ્દા છે, પણ અત્યાર પૂરતું આટલું. અમે ફરી આવી ચર્ચા લઈને આવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.